જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણશું ગૌરી વ્રત એટલે કે મોરાકત વ્રત વિશે। તો એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં। સૃષ્ટિના સર્જન પછી સૌપ્રથમ સતી પાર્વતીએ શિવને પામવા માટે આ વ્રત કરેલું, તેથી આ વ્રત ગૌરી વ્રત કહેવાય છે। અષાઢ માસની અંજવાળી 11 શરૂ કરાતું આ વ્રત પૂનમના દિવસે પૂર્ણ થાય છે। વ્રત કરનારે પૂનમનું જાગરણ કરી અનંતનું ધ્યાન કરવું આ વ્રત ગૌરો તરીકે ઓળખાય છે। અષાઢ માસની અંજવાળી પાંચમે કુંવારિકાઓ શણગાર સજીને રમે જમે છે। એ દિવસે વાંસની છાબડીમાં છાણ, માટી અને ખાતર નાખી તેમાં 7 ધાન, જવ, જુવેર, ચાર, ચોળા, તલ, ચોખા, ઘઉં વાવવા। એ છાબડી બાજટ પર મૂકી સૂતરના કંકુવાળા દોરા પહેરાવી કંકુ ચોખાથી પૂજા કરી ઘીનો દીવો કરવો। એક પછી એક દિવસ પસાર થતા જાય, ઝવેરા વધતા જાય અને 2 વેત જેટલા ઊંચા લીલાછમ ઝવેરા થાય છે। રોજ પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી કુંવારિકાઓ ઝવેરાની પૂજા કરી ઝાડના સાંઠાની ખેતર ખેડે છે। આમ અષાઢ વદ 11 આ પૂજા શરૂ થાય છે અને છેક પૂનમ સુધી ચાલે છે। વ્રત કરનાર કુંવારિકોએ મોડું ખાવું, ઝવેરા વધતા જાય છે। કુંવારિકા ઝાડનું દાંતણ કરી ગીત ગાતી ગાતી નદીએ નાહવા જાય છે। નાહીને પછી ઘેર આવી ઝવેરા પૂજે છે। પૂનમના દિવસે રાત્રે જાગરણ કરે છે, માના ગરબા ગાય, સ્તુતિ કરે। એકમના દિવસે વહેતી નદીમાં કે સરોવરમાં જળમાં ઝવેરા પધરાવી કુંવારિકા ઉપવાસ છોડે છે। જય માતાજી।